વડોદરા શહેરની સયાજી હોસ્પિટલના તબીબો દ્વારા સ્ટાઇપેન્ડ વધારાની માંગ સાથે રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબોએ કાળી પટ્ટી બાંધીને શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન યોજ્યું હતું। શહેરની સયાજી હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબો છેલ્લા 4 વર્ષથી સ્ટાઇપેન્ડ વધારાની માંગ કરી રહ્યા છે, ત્યારે મંગળવારે આ તબીબોએ ઓપીડી અને તાત્કાલિક સારવાર વિભાગમાં કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી હતી। બરોડા મેડિકલ કોલેજના રેસિડેન્ટ અને ઇન્ટર્ન તબીબો આ કાર્યક્રમમાં જોડાયા હતા। સરકાર દ્વારા જીએમઈઆરએસની ફીમાં પણ 80% વધારો કરવામાં આવ્યો છે, ત્યારે તબીબોએ સ્ટાઇપેન્ડ વધારાની માંગ કરવામાં આવી હતી। તબીબો દ્વારા ઓપીડી અને તાત્કાલિક સારવાર વિભાગ ખાતે કાળી પટ્ટી ધારણ કરીને શાંતિપૂર્વક ફરજ બજાવી હતી। છેલ્લા 4 વર્ષથી આ તબીબોને સ્ટાઇપેન્ડ વધારવામાં આવ્યું નથી, જેને લઈ તબીબોએ કાળી પટ્ટી પહેરી ફરજ બજાવી સરકાર તેમની માંગણી સ્વીકારે તે માટે શાંતિપૂર્ણ વિરોધ દર્શાવ્યો હતો। કે અમે લોકો આજે જસ્ટ અમે શાંતિપૂર્વક વિરોધ નોંધાવી રહ્યા છીએ અને સરકારને યાદગીરી અપાવી રહ્યા છીએ કે તમે જે સરકાર તમે બોલ્યા હતા 3 વર્ષ પહેલાં એ તમે હવે અમલીકરણ કરો। જ્યારે તમે જોઈ શકો છો આજથી 2-3 દિવસ પહેલાં સરકારે જીએમઈઆરએસ મેડિકલ કોલેજ અને મ્યુનિસિપાલિટી મેડિકલ કોલેજ છે એમાં 80% ફી વધારો કર્યો। જો 80% સરકાર ફી વધારો કરતી હોય જીઆર પ્રમાણે, મોંઘવારી ભથ્થા પ્રમાણે, તો અમારે પણ જો સ્ટાઇપેન્ડ અને જે રેસિડેન્ટનું સ્ટાઇપેન્ડ છે એના માટે વધારવા માટે સરકારને અમે અપીલ કરીએ છીએ અને સરકાર સાથે અમે એવી આશા રાખીએ છીએ કે જલ્દીમાં જલ્દી પોઝિટિવ નિવાડો લેખિતમાં અમને મળે એ સાથે અમે